તાપી જિલ્લામાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા। જિલ્લામાં 21 રસ્તા બંધ થતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। ડોલવણ તાલુકામાં સૌથી વધુ 14 માર્ગ પર પાણી ફરી વળતા તે બંધ થઈ ગયા છે। પંચોલથી પલાસિયા તરફ જતો માર્ગ પણ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે। મુખ્ય માર્ગો જળમગ્ન થઈ જતા વાહન ચાલકો અટવાયા છે। છેલ્લા 24 કલાકમાં તાપી જિલ્લામાં અવિરત વરસાદ વરસ્યો છે, જે તાપી જિલ્લા વાસીઓ માટે હાલ તો મુસીબતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે। હાલ આપણે જે છે ડોલવણ તાલુકાની ઓલણ નદી છે ત્યાં છે। ઓલણ નદી એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જે પંચોલથી પલસિયા ગામને જોડતો જે માર્ગ છે તે પાણીમાં ગરકાવ થવાને કારણે અહીંના 6 જેટલા ગામોના લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને જે વડા મથક સુધી અહીંના લોકોએ પહોંચવું હોય તો ભારે ચક્રાઓ કરીને પહોંચવું પડી રહ્યું છે। તાપી જિલ્લાની વાત કરવામાં આવે તો તાપી જિલ્લામાં 21 જેટલા લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થયા છે, જેમાં સૌથી વધુ ડોલવણ તાલુકો પ્રભાવિત થયો છે, જેમાં 14 જેટલા લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થવાને કારણે બંધ કરવામાં આવ્યા છે, જેને લઈને ગ્રામ્ય જીવન હાલ તો મુસીબતમાં મુકાયું છે। દીપેશ મજલપુરિયા, ન્યૂઝ કેપિટલ, તાપી।